વાઘોડિયા નિમિટા માર્ગ ઉપર કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા પાન પડીકીની કેબિનમાં કાર ઘૂસી ગઈ હતી। ઈજાગ્રસ્ત કેબિન માલિકને સારવાર અર્થે ખસેડ્યો હતો। વાઘોડિયાના નિમિટા પાસેના કરીમપુરા ગામ પાસે રવાલ ગામ તરફથી આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ રોડથી દૂર આવેલા પાન પડીકીના કેબિનમાં ઘૂસી ગઈ હતી। કાર ધડાકાભેર પલટી ખાઈ કેબિનમાં ઘૂસી જતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। આ સમયે કેબિનમાં બેઠેલા કેબિન માલિકને ઈજાઓ થતા મદદ માટે પહોંચેલા લોકોએ કેબિનમાંથી બહાર કાઢી સારવાર અર્થે વડોદરા ખાતે દવાખાનામાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ વાઘોડિયા પોલીસને થતા બીટના જમાદાર પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર ચાલક તેમજ કારમાં સવાર અન્ય 2 યુવાનો રવાલ ગામ નજીક આવેલી ITM વોકેશનલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું। ત્રણેય વિદ્યાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થવા પામી હતી। પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બાજુથી ગાડી આવી સાહેબ, મેં ખાલી ચાલીને સાઈડ પર હતી અને મેં ખાટલામાં ઊંઘી રહેલા ને એકદમ જ ગાડી આવી ને એટલે એમને ગાલ દીધા મહી ડાયરેક્ટ હો વાગ્યું છે, 2 હાથ એમ થઈ ગયું છે, આ કમરમાં વાગ્યું છે। સાહેબ બીમાર હતા, આપણે મેં 4.5 લાખ રૂપિયા ખર્ચો કર્યો ત્યારે મારું નામ પઠાણ મુજફ્ફર છે। મારો પપ્પા નિમેટા કમ્પાઉન્ડ ખાતે કેબિન ધરાવે છે પાન પડીકીનું। એ બપોર 3 વાગે આજે બેઠા હતા લારી પર, ત્યારે આ વાઘોડિયા સાઈડથી પૂર ઝડપે ITMના સ્ટુડન્ટની કાર આવી। કારમાં લગભગ 3 થી 4 છોકરાઓ જેવા સવાર હતા। પૂર ઝડપે કાર આવતા અમારા કેબિનમાં ઠોકી અને કેબિનનો આખો કચરધાન કરી નાખેલો છે। કારની સ્પીડ લગભગ 120ની અરાઉન્ડ હતી અને કાર આખી પલટી ખાધેલ છે અને કેબિનમાં ઘૂસેલ ગયા છે અને મારા પપ્પાને બી ખૂબ જ વાગેલું છે અને SSG ખાતે લઈ ગયા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।